મારું નામ આનંદ અમરસિંહભાઈ સીતાપરા છે. વેલનાથપરા મોરબી રોડ ઉપર રહું છું. તારીખ 12/4/2024ના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો 100 નંબરમાં. 100 નંબર આવી તેને લઈ ગઈ. 100 નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મળ્યા. અહીંયાથી રાહતદારી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમને શું થાય? મેં કીધું મારા પપ્પા છે. તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે, અહીંયા જંગલ વિસ્તારમાં છે. પછી હું ગયો ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા. 6 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું. જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકીથી 100 નંબર આવી હતી. શરીરમાં ઈજાના હતા, પડખાના ભાગે ઉજાગરા હતા, પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું, લીવર ફાટી ગયું હતું, મારવાના નિશાન હતા. તે કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે. કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ. પોલીસ ઉપર તપાસ થવી જોઈએ, ત્યાં સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ, અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે. હા, વાતચીત કરી હતી કે મને પોલીસે માર્યો એ રીતે વાતચીત કરી હતી. ના, કોઈના નામ નથી આપેલા. કોર્ટે હુકમ આશરે 4 તારીખે હુકમ કરેલો છે. ગુનો દાખલ કુવાડવા પોલીસ ચોકીમાં. બસ અમને માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ.